હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ પઝલ્સ. બરાબર, આપણે 100 પઝલ્સ, 100 સિટિંગ અરેન્જમેન્ટ, 100 ડીઆઈ, એ રીતે આપણે 100ની સિરીઝમાં બધા ટોપિક આ ચેનલમાં કરવાના છીએ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. પઝલ કરીએ. ઓકે, આજની પઝલ છે ડેઝિગ્નેશન બેઝ પઝલ છે. બરાબર છે. 9 પર્સન, 9 વ્યક્તિઓ છે અને એના 9 હોદ્દા આપેલા છે. એમાં સિનિયર ટુ જુનિયર આપણે એને અરેન્જ કરવાના છે. બરાબર, હવે 9 પર્સન છે એટલે આપણે જીઓમેટ્રિકલ ગ્રાફની મદદથી ટેબલ ડ્રો કરીએ અને બધું મજા કામ કરવાનું. ચાલો મિત્રો, ટેબલ ડ્રો થઈ ગયું છે. હવે આપણે એના હોદ્દાઓ લખી દઈએ. સિનિયર મોસ્ટ પોઝિશન શું કોણ છે? સીઈઓ. અને જુનિયર મોસ્ટ પોઝિશન કોણ છે? મેનેજર છે. વન બાય વન આપણે એના હોદ્દા લખીએ. સૌથી પહેલું કોણ છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઈઓ. થોડીક થીક વધારે છે, એની થિકનેસ ઘટાડી દઈએ. સિનિયર મોસ્ટ પોઝિશન કોણ છે? સીઈઓ છે. એના પછી શું છે? ચીફ ફાઇનાન્સ ઓફિસર, સીએફઓ. નેક્સ્ટ છે સીટીઓ, ચીફ ટેકનિકલ ઓફિસર. પછી સીએમઓ, ચીફ માર્કેટિંગ ઓફિસર. પછી વીપી, વાઇસ પ્રેસિડેન્ટ. જીએમ, જનરલ મેનેજર છે. પછી એજીએમ, એડિશનલ જીએમ છે, જનરલ મેનેજર છે એડિશનલ. પછી ડીજીએમ, ડેપ્યુટી જનરલ મેનેજર છે. અને છેલ્લે ખાલી મેનેજર. હવે ઉપરની બાજુ સિનિયર છે અને નીચે એના જુનિયર છે. બરાબર, હવે આપણે વન બાય વન આપણે ક્લુ સ્ટાર્ટ કરીએ. ક્લુ સોલ્વ કરવાનું. ઓડ નંબર ઓફ પર્સન સિનિયર ટુ બી. 4 પર્સન આર બિટવીન બી એન્ડ એચ. બી ની ઉપર જેટલા સિનિયર છે બી કરતા એ એકી સંખ્યામાં છે. કેટલા સંખ્યામાં? એકી સંખ્યામાં. તો બી હોવાની સંભાવના પહેલા તો જો અહીંયા. બરાબર, પણ સાથે સાથે બીજી કન્ડિશન શું કીધું કે 4 પર્સન બિટવીન બી એન્ડ એચ. બી અને એચ ની વચ્ચે કેટલો ગેપ આવશે? 1 2 3 ને 4. બરાબર છે. બે તો ન હોઈ શકે. બી ની કેટલા હોય? એકી કીધું ને. 1 2 3 ને 4. એ જ રીતે કેટલા હોઈ શકે? 5. 2 3 4 5. હવે એચ ક્યાં આવશે? 1 2 3 ને 4 ના ગેપ ઉપર એચ ક્યાં આવશે? ઉપર આવશે. પછી એક 7 નો ગેપ લઈ લઈએ. એચ ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર. આગળ જોઈએ. નંબર ઓફ પર્સન designated between B and C is આગળ એક વાક્ય રહી ગયું. C is 2 designated senior to H. C છે એ H કરતા 2 પોઝિશન સિનિયર છે. તો જો આ કન્ડિશન આપણી અહીંયાથી વિડ્રો થઈ ગઈ, કેમ કે H ની ઉપર એક પણ છે નહીં. એ જ રીતે અહીં H ની ઉપર 2 designated એટલે એક ગેપમાં મૂકી શકાય. તો આપણે અહીંયા બી ની ઉપર કેટલા? 7 અને 1 2 3 4 ના ગેપ એ છે અહીંયા. તો સી છે એસ કરતા કેટલી ડેઝિગ્નેટેડ, કેટલા હોદ્દાઓ સિનિયર છે? 2. તો ગેપ ઓફ 1. બરાબર છે. આગળ જોઈએ. The number of person designated between B and C is 2 less than the number of person senior to E. B અને C એની વચ્ચે જેટલા હોદ્દા છે is 2 less than, એ 2 ઓછા છે. કેટલા? બી ની વચ્ચે કેટલા છે? 2. 2 ઓછા એટલે 2 પ્લસ કરો તો 4 જણા સિનિયર થાય. કોના કરતા? ઈ કરતા. બરાબર. તો 1 2 3 ને 4 ઈ અહીંયા આવે, કેમ કે ઓલરેડી અહીંયા સી છે. આ કન્ડિશન આપણી વિડ્રો થઈ ગઈ. અહીંયા 1 2 3 ને 4 અહીંયા એ મૂકી શકાય.
અહીંયા જુઓ બી અને સી ની વચ્ચે કેટલા છે 1 2 3 4 5 6 6 ને 2 કેટલા થઈ ગયા 6 + 2 8 થઈ ગયા. તો એ થી સિનિયર કેટલા થઈ ગયા 8 થઈ ગયા. સમજાય છે ને મિત્રો? ન સમજાય તો કમેન્ટ કરજો. આગળ જોઈએ પ્રશ્ન આપ્યું A is 4% junior to G. મતલબ G અને A વચ્ચે કેટલા લોકો છે 3 લોકો છે. કેટલા છે 3 લોકો. G અહીંયા મૂકું 1 2 3 કરું તો એ અહીંયા મૂકવાની જગ્યા નથી. તો G અહીંયા મૂકવામાં આવે તો 1 2 3 તો એ ક્યાં આવશે અહીંયા. એ જ રીતે G અહીંયા મૂકવામાં આવે તો 1 2 3 એ ક્યાં આવશે અહીંયા. પછી જો G અહીંયા મૂકવામાં આવે બરાબર, સપોઝ અહીંયા ખાલી જગ્યાથી તમને એમ થાય કે ભાઈ કેમ નો લીધું 2 3 તો એ અહીંયા મૂકી શકાય નહીં. એટલે G ને રિપ્લેસ કરી દીધા. નેક્સ્ટ જોઈએ શું લખ્યું ધ નંબર ઓફ પર્સન junior to G is 4 more than the number of person senior to A. G કરતા જેટલા જુનિયર છે બરાબર, G કરતા કેટલા જુનિયર છે 1 2 3 4 5 6 અને 7. કેટલા જુનિયર છે 7. is 4 more એટલે 4 વધારે છે એટલે 4 આમાં બાદ કરવાના 3 વધ્યા. the number of person senior to F. F કરતા સિનિયર કેટલા 3 1 2 ને 3 F ક્યાં અહીંયા F કરતા સિનિયર અહીંયા 3 તો અહીંયા F મૂકવાની જગ્યા છે અહીંયા. એટલે કન્ડિશન આપી વિડ્રો થઈ ગઈ બરાબર છે. હવે શું કીધું લાસ્ટ કન્ડિશન D is not assistant manager. જો બે જગ્યા ખાલી છે તો D છે એ AGM છે અહીંયા. assistant manager તો D શું છે આ છે. હવે જે બધું એ મૂકી દઈએ શું વધ્યું A B C D E F G H I બાકી છે. હવે ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણી પઝલ સોલ્વ છે. Question number 1. The number of person junior to I is same as the number of person senior to S. I થી junior કેટલા 2 તો S થી junior S થી senior કેટલા 2 તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર B H. Which of the following statement is correct? નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ છે સાચું છે? F is designated as the chief technical officer. F CTO છે no. Less than 4 person are between G and B. G અને B વચ્ચે 4 કરતા ઓછા વ્યક્તિ 1 2 3 4 થી વધારે છે. A is immediately junior to D. D કરતા એ junior બરાબર છે સાચું છે. Equal number of person are senior junior to E. E બરોબર વચ્ચે છે એમ કહેવા માંગે છે કે એ જેટલા સિનિયર એ છે એટલા જુનિયર છે. ખોટી વાત છે. A is senior to general manager. એ છે જનરલ મેનેજર કરતા નહીં એ પોતે જનરલ મેનેજર છે. સિનિયર ક્યાંથી થાય તો આપણે શું છે ઓપ્શન નંબર C. A is immediate junior to D. Question number 3. Which of the following pair designation and person is correct? જે આપણે બનાવ્યું છે એ જ અહીંયા ચેક કરવાનું છે. AGM I છે સાચું છે બરાબર છે. B by VP D છે સાચું છે. CMO F છે CMOF છે બરાબર સાચું છે. મેનેજર E છે હા મેનેજર E છે. મતલબ આપણો આન્સર શું છે ઓપ્શન નંબર E. all are correct. Among which pair person first person is 3 designation senior to second person. વચ્ચે 2 નો ગેપ 3 designated senior મતલબ ગેપ ઓફ 2. G છે અને G ને A વચ્ચે ગેપ ઓફ 2 છે તો કે નહીં. C ને I વચ્ચે ગેપ ઓફ 2 છે તો કે નહીં. H અને F વચ્ચે ગેપ ઓફ 2 છે તો કે નહીં. D અને B વચ્ચે ગેપ ઓફ 2 છે બરાબર. E અને E વચ્ચે ગેપ ઓફ 2 નથી. આપણો આન્સર શું થાય ઓપ્શન નંબર D અને B. Who among the following is 2 designation junior to I કરતા 2 designation junior મતલબ ગેપ ઓફ 1 બરાબર. તો આપણો આન્સર શું આવશે E ઓપ્શન નંબર B. તો બહુ મસ્ત સુપર અને ખાસ કરીને પીઓની એક્ઝામમાં પૂછાઈ શકે બેંક પીઓ અને એસએસસી સીજીએલમાં પૂછાઈ શકે એવી આ પઝલ હતી. આપણે સોલ્વ કરી આની અંદર ઘણી બધી વસ્તુ શીખવાની હતી. સિનિયર જુનિયર બિટવીન જ્યારે શબ્દ આવે ત્યારે તમારે એક્ઝેક્ટ ગેપ લેવાનો આવે પણ
સિનિયર જુનિયર આફ્ટર બિફોર આવે ત્યારે જેટલું કીધું છે કે ભાઈ 2 ડેઝિગ્નેટેડ સિનિયર, તો આપણે શું લેવાનું? ગેપ ઓફ 1 ડેઝિગ્નેશન. બરાબર. પછી એમ કીધું કે આફ્ટર 2 પર્સન, તો આપણે શું લેવાનું? ગેપ ઓફ 1 પર્સન આફ્ટર. બરાબર. તો આથી આપણી પઝલ. એમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો. હું તમને મારા નોલેજ પ્રમાણે આન્સર આપવાની કોશિશ કરીશ. આવીને આવી પ્રેક્ટિસ પઝલ્સ મેળવવા માટે અમારી સાથે જોડાઈને રહેજો, બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલ સાથે. બરાબર. અને આપના મિત્રો વચ્ચે પણ આ ચેનલને શેર કરશો. થેન્ક યુ.